હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો સવારમાં દૂધી છીણાઈ રહી છે કેમ કે આજે નાસ્તામાં કંઈક દૂધી સ્પેશિયલ બની રહ્યું છે. એમ તો મારા રોહી ઘણા ટાઈમથી કહેતી હતી એટલે ફાઇનલી આજે બની ગયું છે પિઝા. મારા રોહી આને પિઝા કહે છે અને આજે બનાવ્યું છે મેં હાંડવો. આજે મેં શું બનાવ્યું છે ખબર? ચાલ બતા. હા બતા. અહીંયા પિઝા. ગાઈસ ફાઇનલી રૂમાલ બની ગયો છે. આ વાળો યલો કલર જ નહીં મળ્યો. 4 દુકાને ફરી પણ મળ્યો નહીં. પછી મેં રહેવા દીધું એટલે પછી મેં આ વાળો પિંક લઈ આવી, એની બોર્ડર બનાવી દીધી. અને જો મસ્ત ફૂમતાઈ બનાવ્યા છે. વચ્ચે આ રોઝ પણ બનાવ્યું છે પણ એ હજી સીવવાનું બાકી છે. આ વચ્ચે જે આ હોલ છે એમાં મૂકી દઈશું એટલે મસ્ત કવર થઈ જશે. સરસ મજાનું મસ્ત જો ઊનનું જ બનાવ્યું છે, રોઝ છે ને મસ્ત ગુલાબનું ફૂલ. તો ફાઇનલી આ બની ગઈ છે આપણો રૂમાલ. તો આ મેં છે ને ગાઈસ વાત કરું તો આપણી પૂજાની થાળી હોય, પ્રસાદીની થાળી હોય એના પર ઢાંકવા માટે ચાલે, આપણે પૂજામાં આનો યુઝ કરી શકીએ એના માટે મેં બનાવી છે. તો ઘરમાં જ્યારે પૂજા હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. એમ તો આ યલો કરતાં નવી પિંક કલરની બોર્ડર પણ સારી લાગે છે, કે અલગ લાગે છે. બાકી 2 જ કલર આવતે એટલે આ પણ પિંક કલરની બોર્ડર કરીને એ પણ એમ તો મસ્ત લાગે છે. એટલે જે થાય એ સારું જ થાય. અને આ મારી પાસે બ્લુ કલરના દોરા બચ્યા હતા તો એના મેં મસ્ત નાના નાના ફૂમતા બનાવી દીધા છે. અને એક ઓરેન્જ કલરનું લઈ આવેલી હતી એટલે આ વચ્ચે ઓરેન્જ અને બ્લુ એમ કરીને સરસ મજાનો રૂમાલ આપણો બનીને રેડી થઈ ગયો છે. તો ગાઈઝ જેને પણ આ ઊનનો રૂમાલ બનાવતા શીખવું હોય ને કોમેન્ટ કરજો. હું ધીમેથી સાચવીને તમને સમજ પડે એ રીતે વિડીયો બનાવીશ. હવે નેક્સ્ટ મારો વિચાર છે કે તોરણ બનાવું કે પછી મેં સ્વેટર બનાવવાનું વિચારું છું. હવે જોઈએ, હજી તો દોરા બધા પતી ગયા છે એટલે લાવવું પડશે પછી કરીશું. કેમ કે આ રૂમાલ બનાવતા જ મને 3 થી 4 દિવસ થઈ ગયા. કેમ કે કેવું જ્યારે ટાઈમ મળે ત્યારે થોડો બનાવો એમ તો લાગી જ રહે. આખો દિવસ બનાવવા બેસે તો કદાચ 1-2 દિવસમાં બની જાય પણ કામકાજ સાથે ધીમે ધીમે કર્યું એટલે થોડો કરતાં 3-4 દિવસમાં બનીને ફાઇનલી આપણો રૂમાલ રેડી થઈ ગયો છે. તો જેને પણ શીખવું હોય કોમેન્ટ કરજો. હું આખું સ્પેશિયલ તમારા માટે એનો મસ્ત મજાનો એકદમ સહેલાઈથી સમજી શકાય એવો વિડીયો બનાવીશ. હા ઓકે. ને આ રૂમાલ જોયો કેવો છે? ગમ્યો હતો ને? જો મમ્માએ રોઝ બી બનાવેલું છે વચ્ચે. જો એ રહ્યું એ સીવવાનું છે, આપણે પછી સીવીએ એને. ના એ રેવા દો, તૂટી જશે. તો હવે ઊંઘ આવે છે, સુઈ જઈએ. તો ઊંઘ નહીં આવતી? એ તો પછી સીવ્યા કરશું. હમણાં એનું એટલું કામ નથી એટલે પછી શાંતિથી સીવશું આપણે. શાંતિથી. નો હમણાં નહીં સીવવું. ના, મમ્માએ બહુ મહેનત કરી છે. કેટલા બધા દિવસ લાગ્યા. તું એ જોયું ને, ગામ પણ બનાવતા હતા, અહીંયા પણ બનાવતા હતા. કેટલા બધા દિવસ થયા ત્યારે બન્યું હે ને. તો આટલો મોટો રૂમાલ બનાવવાનો તો વાર લાગે ને. એ આપણા ઘરે કઈ પૂજા હશે ને ત્યારે પેલી પ્રસાદી હોય એની ઉપર ઢાંકવા માટે. શું? મને ફટાથી બહુ ભાવે.
હે ના આપણે બનાવીશું. ઓકે ગાઈસ, ડિનર થઈ ગયું છે તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મને નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. મળ્યા નવા વ્લોગમાં. બાય ગાઈસ.